ગુજરાતની ધરતી એટલે દેવો અને શક્તિની ભૂમિ અને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું કામલી ગામ એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં સાક્ષાત જગતજનની બ્રહ્માણી માતાજી વિરાજમાન છે। અને આજે આપણે આ વ્લોગ દ્વારા આપણે આ ભવ્ય અને પવિત્ર મંદિરના દર્શન કરીશું। હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે ઊંઝા કામલીના અંદર આવેલો બ્રહ્માણી માતાજીનો। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું બ્રહ્માણી માતાજીના। તો જુઓ દોસ્તો, આ છે બ્રહ્માણી માતાજીના મંદિરનો ગેટ જે તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું બ્રહ્માણી માતાજીના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું અને સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું। તો ફાઇનલી દોસ્તો, આપણે આ મંદિરના અંદર એન્ટ્રી કરી લીધી છે। અને દોસ્તો, તમે જોઈ શકો છો કે આ કેટલું ખૂબ જ સરસ લોકેશન છે, અને અહીંનું વાતાવરણ પણ તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે કેટલું ખૂબ જ સરસ દેખાય છે। અને દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એક પુરાણો અનુસાર જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છા વ્યક્ત કરી અને તપ કર્યું ત્યારે તેમના દેહના બે ભાગ થયા, અને તેમના એક ભાગ એટલે કે બ્રહ્માજી અને બીજો અર્ધ ભાગ નારી શક્તિ તરીકે પ્રગટ થયો। અને આ નારી શક્તિ સરસ્વતી, ગાયત્રી, સાવિત્રી અને બ્રહ્માણી માતાજી તરીકે ઓળખાય છે। તો જુઓ દોસ્તો, આ છે બ્રહ્માણી માતાજીનું મંદિર, અને અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે જે તમે જોઈ શકો છો। અને પ્રચલિત માન્યતાઓ અને ઇતિહાસ મુજબ સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીનો કિનારો પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓનો આશ્રમ વિસ્તાર હતો, અને કામલી ગામમાં જ્યારે અત્યારે માતાજીનું મંદિર છે, અને ત્યાં પ્રાચીન કાળમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ હોવાનું મનાય છે, અને માતાજી અહીંયા સ્વયં પ્રગટ થયા હોવાની લોકવાયકા છે। અને આ મંદિરનો ઇતિહાસ આશરે 1500 વર્ષ કરતા પણ વધુ જૂનો હોવાનું માનવામાં આવે છે, અને સમય જતા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનની પવિત્ર અકબંધ છે। અને દોસ્તો, બ્રહ્માણી માતાજી અનેક જ્ઞાતિઓના કુળદેવી છે, અને અન્ય કેટલીક જ્ઞાતિઓ શ્રદ્ધાપૂર્વક અર્ચના કરે છે। અને કામલી ગામમાં ભાદરવા સુદ આઠમના દિવસે ઉજાણીનો વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે, અને આ દિવસે આખું ગામ માતાજીના સાનિધ્યમાં પવિત્ર વાતાવરણ ઉજવણી કરે છે। અને આસો સુદ એકમથી આઠમ દરમિયાન અહીં ભવ્ય નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે, અને જેમાં આઠમના દિવસે હવન પણ કરવામાં આવે છે। અને આસો વદ ચોથના દિવસે મંદિરનો પાટ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। અને ચૈત્ર સુદ સાતમના દિવસે અહીંયા રાત્રિ મેળાનું અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે। અને દોસ્તો, આ મંદિરના આજુબાજુ અને પાછળના ભાગમાં પણ ઘણા એવા નાના મોટા મંદિર આવેલા છે। તો ચાલો દોસ્તો, એ પણ તમને આ વિડીયોની અંદર બતાવીશું, અને એ પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ। તો જુઓ દોસ્તો, આ પ્રકારના કંઈક મંદિર બનાવવામાં આવેલા છે, અને દોસ્તો મંદિર સાથે દેવી દેવતાઓનું પણ નામ લખવામાં આવેલું છે, જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને વાંચીને સમજી શકો છો। અને જો દોસ્તો અહીંયા બહુચર માતાજીનું, અંબાજી માતાજીનું એવા ઘણા બધા મંદિરો બનાવવામાં આવેલા છે।
અને જુઓ દોસ્તો, આ બાજુ હનુમાન દાદા અને ગણપતિ ભગવાનનું પણ મંદિર બનાવવામાં આવેલું છે. અને દોસ્તો, અહીંયા 64 જોગણી માતાજીની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, હું મારા અનુભવની વાત કરું તો જ્યારે કામલી બ્રહ્મણી માતાજીના દર્શન કરો છો ત્યારે આ મંદિરની ધજા લહેરાતી જોવી એ એક અદ્ભુત લાવો છે. અને અહીંની આરતીનો અનુભવ આત્માને તૃપ્ત કરી દેનારો હોય છે, જે ખાસ કરીને રવિવાર અને મંગળવારે ભક્તોની ભીડ વધુ હોય છે, પણ શ્રદ્ધા આગળ બધું ગૌણ લાગે છે. અને દોસ્તો, અહીંયા પહોંચવા માટે ઊંઝાથી માત્ર 4 થી 5 કિલોમીટરની દૂરી છે, જે રિક્ષા કે ખાનગી વાહન દ્વારા તમે સરળતાથી પહોંચી શકો છો. અને દોસ્તો, અહીંયા રહેવા જમવા માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે. તો દોસ્તો, આ હતો અમારો આજનો નાનકડો એવો વ્લોગ. અને દોસ્તો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.